હાલ આવડા બચ્ચાને આપણે લઈ લઈ આવી રીતનું બધું. તો હાલો ફેમિલી યાર, કેમ છે? મિત્રો ખૂબ મજામાં છે, મજામાં રહેવાનું. તો આજે આપણે એક અલગ વિડીયો લઈને આવી ગયા છીએ. જો કે આપણે એક બચ્ચું છે અને જે આપણે ટ્રેનિંગ આપવાની છે એના માટે આપણે એક આજે અલગ સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે. સ્પેશિયલ 15 દિવસ જેવો આપણે વિડીયો બનાવીશું. સાથે સાથે ટ્રેનિંગ હતું એ પહેલાંથી શરૂઆત કરીને ઠેઠ એન્ડ સુધી કેવી રીતના ટ્રેનિંગ આપવાનું એ વિડીયો આપણે આમાં વિડીયોમાં બતાવવાના છીએ. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશું. બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે સૌપ્રથમ કબૂતરને આપણે ટ્રેનિંગ આપવા માટે સૌપ્રથમ તો આપણે એક બચ્ચાની જરૂર પડે. જો કે બચ્ચું આપણે લેવાનું 20 થી 25 દિવસની આજુબાજુ હોય એવું બચ્ચું એક લઈ લેવાનું. તો એવું આપણે એક બચ્ચું આપણે સેતી લઈ લેવું. બીજી વાત એ કે આપણે જે બચ્ચું એને જે લેવાનું હોય ટ્રેનિંગ માટે તો એને આપણે અલગ રાખવું પડે. આ હાંધે કબૂતર જે આપણા હોય છે, આપણા હાંધે કબૂતર છે જો આપણે, તો આ હાંધે આપણે સેટઅપ ને એવું છે. તો આપણે એ છે સેટઅપથી એટલે અલગ રાખવું પડે એ બચ્ચાને. તો 15 દિવસ માટે એને અલગ જ રાખવાનું. તો એને આપણે એના માટે એક અલગ વ્યવસ્થા કરવી પડે અલગ રાખવા માટે. તો આનાથી થોડુંક દૂર રાખવા માટે એક અલગ વ્યવસ્થા એની કરી નાખવાની. તો ત્યાં જ પછી રાખવાનું એને 15 દિવસ માટે. મિત્રો આપણે જે એને વ્યવસ્થા કરી નાખી છે એને બેસવા માટે, તો એ તમને હું બતાવી દઉં કેવી રીતની વ્યવસ્થા આપણે કરી છે એમ. તો એ આપણે અહીંયા ઘરની અંદર જે આપણે રૂમ છે એની અંદર આપણે એક વ્યવસ્થા કરી નાખીએ પેટી બનાવીને. તો અહીંયા જો આપણી વ્યવસ્થાથી આવડીએ તો આમાં આપણે રાખવાનું છે 15 દિવસ માટે. તો આવડી જગ્યા આપણે બિલકુલ દૂર છે કબૂતરથી. આપણે એક બચ્ચું છે આપણે લઈ આવી. તો 15 થી એના લગભગ 20 દિવસ જેવું થઈ ગયું છે તો આપણે લઈ આવી. મિત્રો આપણે જો આ ખાનામાં બચ્ચું છે તમને બતાવી દઉં. જો આમાં બચ્ચું છે આપણે. કબૂતર તો હમણાં જે છે એ ઉડી જશે અને પાછા ઈંડા પણ નીચે મૂકી દીધેલા છે જો કબૂતરે. તો આ બચ્ચું છે આપણે લેવાનું છે લગભગ 20 દિવસ જેવું ઉપર જેવું કે 20-21 દિવસ જેવું થઈ જશે. તો હાલ આવડા બચ્ચાને આપણે લઈ લઈ. આવી રીતનું બચ્ચું હોવું જોઈએ. જો આવી રીતનું આ 20 દિવસનું છે તો આવી રીતનું બચ્ચું હોવું જોઈએ. તો આપણે લઈ લઈએ હાલો આને. તો કબૂતર તો ઉડી જશે તો આપણે બચ્ચાને લેતા જઈએ. આવી રીતનું બચ્ચું મિત્રો જોવે તો આને ઈંડું થોડુંક સાઈડમાં વ્યુ જશે તો અહીં નાખી દઈ, નજીકમાં થોડુંક લઈ લઈ. તો મિત્રો જો આને આપણે અહીંયા લઈને આવ્યા છીએ તો આપણા ખાનામાં મૂકી દઈ. જો આપણે આજે મૂકી દીધું છે આજે. તો આને હવે આપણે 15 દિવસ જેવો રાખશું આમાં. તો ટ્રેનિંગ આપવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો. આપણે છેક સુધી ટ્રેનિંગ કેવી રીતે આપવાની છે એ માહિતી તમને મળી રહે થોડી ઘણી. તો હાલો આને આજમાં બંધ કરી દઈ અત્યારે, પછી આપણે સણ આપશું. તો મિત્રો આપણે બચ્ચાને જો છે અંદર મૂકી દીધું છે. તો આને હવે આપણે સણ આપવાની ને પાણી તો જો કે એવડું 20 દિવસનું બચ્ચું છે એ પી લે છે. એટલે થોડીક આપણે પાણી આગળ આપણે વાટકામાં કે કંઈક લઈને મૂકી દઈએ એટલે પી લે થોડું ઘણું આપણે એવું કરી દઈએ એટલે પછી એનો વાંધો ન આવે. પછી દાણા ને એવું તો આપણે થોડું ઘણું થોડાક દિવસ માટે આપવું પડે. પછી દાણા થોડાક દિવસ પછી ખાવા મળે એમ. પહેલાં શરૂઆતમાં થોડાક આપણે આપવા પડે. તો હાલો આપણે આજે નાખી દીધું છે. તો પછી આપણે દાણા પાણીને એવું કરશું. 2-1 છે આજે આપણે. તો આવ્યું આવી જાય. તો બધા છણા પલાળેલા છે એમાંથી પાણી પીવા માંડ્યું. ચણાનું પાણી સારું તાકતવર બેગ કહેવાય કે એટલે તો થોડાક આપણે ચણા એટલા સુધી ખવડાવી દઈએ. નજીક આવે છે આવી જા. મિત્રો આપણે જે બચ્ચું ટ્રેનિંગમાં મોકલ્યું છે અને આજે આપણે ફાઇનલી 4 દિવસ કમ્પ્લીટ થયા છે. તો આપણે એને આજની હાલચાલ જોઈએ અને કેવી રિએક્શન આપે છે એ વિડીયો અંદર જઈને આપણે જોઈએ. તો હાલો આપણે જઈએ અંદર. તો આજે 4 દિવસ એના કમ્પ્લીટ થયા છે અને એ વિડીયો છે આમાં અંદર જો. હાલો આપણે ચોથા દિવસે આપણે બારી ખોલી કેવી રીતનું રિએક્શન આપે છે એમ. તો હાલો આપણે બારી ખોલવા જઈએ. તો મિત્રો 4 દિવસ કમ્પ્લીટ થયા છે આપણે એને જો બચ્ચું આપણે ટ્રેન થઈ ગયું છે. તો કેવી રીતનું આપણે પાસે આવીને બે આવ્યું છે ખંભા ઉપર બેસી ગયું છે ડાયરેક્ટ. તો 4 દિવસ જ આપણે કમ્પ્લીટ થયા છે. એ આપણે પૂરાના લગભગ 4 દિવસ પૂરા થયા છે. ચોથો દિવસ થયા છે આ રીતનું ટ્રેન થયું છે. તો આને આપણે દાણા પાણી કરવાનું બાકી છે આજમાં. તો આજમાં હમણાં દાણા પાણીને એવું કરી એ તમને અમને બતાવું. તો મિત્રો આને આપણે 4 દિવસ કમ્પ્લીટ થઈ જશે. આજે પણ આપણે થોડાક કાયમની પ્રમાણે થોડાક ચણા છે પલાળેલા હાલના અને થોડુંક આપણે બાજરી ને જાહેર ને એવું છે અને બાકી પાણી છે આમાં. તો એ થોડુંક આપણે દાણા પાણી ચેરમાં કરી નાખી. તો 15 ચણા હું કાયમ ખવડાવું છું.
ને થોડોક બાજરીની જાર ને એવું બીજ મિક્સમાં સેવડી ખવડાવું છું. તો 15 ચણા ખવડાવું છું. તો હાલો કેવી રીતના ખવડાવવાનું જોવાનું. આવી રીતના કરવાનું. પછી સાસ કરીને આવી રીતના ખવડાવી દેવાનું. જો ગળી જવાની. તો મિત્રો આના પાછું આપણે એક વાર અંદર મૂકી દઈએ. પાછું જોરથી આવશે કે નહીં આવતું એમ આપણે થોડાક દૂર વ્યાજે આવશે. હાલે હાલે આજા આજા આજા. આવું તો મિત્રો એટલું દૂર સુધી આજે આવે છે. કાલે આપણે એટલે થોડાક બધું આવતું આજ થોડુંક વધારે દૂર આવે છે. તો એવી રીતનું ટ્રેન થયું છે આપણે. તો આને આપણે દાણા કરી દઈએ. ત્યારે પછી આપણે લગભગ એવું લાગે તો આપણે બહાર આમ લીધા બોલી બાજુ. તો હાલો પહેલાં આપણે દાણા પાણી કરીએ. ને ટર્ન મારવા જ જાઉં ગાડીએ. સીના ખોરે લેવાનું છે. મિત્રો એક સોનો આપણે આપી દઈ. નજીકમાં આવે ત્યારે એક સોનો આપું છું. એવી રીતના આપણે ટ્રેન કરીશું ધીરે ધીરે. દૂરથી પાસે આવે ને ત્યારે એક સોનો આપી દઈએ એટલે પાછું થોડુંક થોડુંક ટ્રેન થાય એવી રીતના. જો મિત્રો આવી રીતનું કંઈક થોડુંક ટ્રેન થયું છે એવું લાગે છે. એટલું બધું કંઈ થયું નથી ખાસ. જો કે થોડું ઘણું થયું છે.
આપણે તો દરરોજની કોઈ ટ્રેનિંગ માટે લઈને આવ્યા છીએ. આવી રીતે આપણે તમે વિડીયોમાં જોઈ રીતે થોડું થોડું એને ટ્રેન કરતું રહેવાનું. આપણે નજીકમાં અત્યારે પાછા આવે ત્યારે એક્શનમાં દેવાનું. ત્યાં નહીં દેવા જાય નકર એવું ન થાય. નજીકમાં આવે ત્યારે એક્શનમાં દેવાનું. आजा इधर आजा 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 Mm-hmm.